જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો। અને આઠમની બધાને હાર્દિક શુભકામના અને બધાનું ફેમિલી હેપી રહે, હેલ્ધી રહે એ પ્રાર્થના। અને આજે આપણા કૃષ્ણ ભગવાન એવા ઈષ્ટદેવનો જન્મદિવસ હોય અને એની જે મટકી ફોડની યાત્રા નીકળે એમાં આપણે ન જાય એવું બને ને, તો અત્યારમાં જો આપણે જવાનું છે દર્શન કરવા મંદિરે રાધા કૃષ્ણના, અને જેની યાત્રા નીકળે એમાં। અને ચાલો તો અમારી ગામડામાં કેવી જન્માષ્ટમી ઉજવાય એ તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। અને જો પબ્લિક આપણે જન્માષ્ટમીનો મસ્ત પૂરો કરી અને આવી ગયા છીએ અને બહુ કરી છે મોજ, કેમ કે જન્માષ્ટમીમાં જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોય ને આપણે મોજ ન કરીએ એવું બને નહીં।
તો અત્યારે જ આપણે ઘરે આવી ગયા છે અને ફૂલેકું બહુ જોરદાર હતું અને કાનુડો તો બહુ જ મસ્ત હતો. નકર નાના એવા છોકરા આવી કંટાળી જાય, પણ બહુ મસ્ત કાના ભગવાન બનાવેલા હતા. અને બસ અમારી જન્માષ્ટમી તો અહીંયા એવી છે ગામડાની. તમારે કેવી છે કોમેન્ટ કરી દેજો. અહીંયાથી જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારમાં વાડીમાં ફૂલ વરસાદની જરૂર છે. અને આ જો જોરદાર વરસાદ આવ્યો અને અહીંયા આપણું કડિયા કામ થોડુંક અધૂરું છે. તો કાંઈ નહીં, વરસાદ આવે એટલે રેડી નહીં ઋષિતા? ઋષિતાજી રેડી? આવી રહ્યો છે જોરદાર વરસાદ. અને અહીંયા જો ઘસનો છોકરો કેટલું ખાય તમારે જોવું છે? કેટલું ખાધું આ રોસાણે? બે નાની એવી સેન્ડવીચ ખાધી. પછી હાવ આમ ને આમ જતો ગળી ગયો નખરાળો. તું છે ને ખાવામાં ધ્યાન દે ને કર માર ખાય. ફાકી એને માવા તો હાવ બને જ કરી દેવાના છે. હવે બને જ કરી દેવાના. જો દાંતી હારા થઈ જાય. બે તો 50 રૂપિયા ને મારે પાસે 10 રૂપિયા ને. આપડા ઋષિ દીદી અત્યારે બનાવે છે સેન્ડવીચ અને આને હાટ સ્પેશિયલ મોળી ખાલી 5 બનાવીને તો એ નાની એવી સેન્ડવીચ નો ખાઈએ. બોલો તને નો ભાવે? તો તને ભાવે હું? આનું સમજાય કઈ? આરુષભાઈ હું બોલો? આ બે પાગલ છે ગાંડાઓ બે. જો આપણે છે ને રસોડામાં લાઈટ નથી ગાઈસ. એ લાઈટ આ આપણા મોટા બેનનું કામ છે. આખું રસોડું ધોઈને ત્યાં પતરાય ધોય એને નળી મારી દે. અમે લાઈટ ફિટિંગ ને એવી નળી મારીને તે એકે અમે ગમે એવો કંપનીનો ગલોપ નાખી ને રહેતો જ નહીં. એટલે પ્રકાશભાઈ કીધું કે પેલા મને છે ને લાઈટ ફિટિંગ લૂસી દે, તું ગમે એમ બહાર કાઢીને. તારા જ કામ છે. તો જો અત્યારે આપણે બને છે મસ્ત મસ્ત સેન્ડવીચ. મેં હીરાને કીધું તું સાફ સફાઈ કરવાની છે, કરાય તો ઈ બહાર જતી. હા યાર, કામ હોય તો જાવું પડે. તો અત્યારમાં જો આપણે સાફ સફાઈ કરાવી પડે ને એને. જો લાઈટ ફિટિંગ માંથી દર બોલું થતું હોય તો હીરાબેન અરે તું ને મોટી પણ પાણી દે યાર એટલું નાખો એટલે સીધું હોય બધું પલ્લી જાય. પાણી વગરનું કઈ સાફ સફાઈ થાય એમ નહીં. પણ લાઈટ ફિટિંગ માં જરીક ધ્યાન રાખવું પડે. આમે નુકસાની થાય ને આમે નુકસાની થાય. ખુદનું ધ્યાન તો અત્યારે જો મસ્ત મસ્ત બની રહી છે સેન્ડવીચ અને ચા. બહુ નાની છે અને આવડિયા કેટલી ખાધી? ઋષિભાઈ ખાલી 2 જ ખાધી. હા મને ખબર છે. ઈ માર ખાવાનો છો. ભાઈ હાટું થઈને મેં એકદમ મોળી બનાવીને ભાઈ બે ખાય પછી મને એમ થાય કે ખોટી મહેનત પાણી ગઈ. એક તો લાઈટ ની ઉપરથી એટલી ગરમી ને પછી ઉપરથી ભાઈ ખાઈ ની તેમ થાય કે આ કેરી કરતા સાદું ને ભાખરી કેરી હોત તો એ ખાઈ લેતી એક ભાખરી. અમને મહેનત એ ભારે પડી ગાઈસ. અને ચાલો તો બધા સેન્ડવીચ ખાવા બધા ખાઈ લઈ.